હું છું અત્યારે પદમ ડુંગરી. આ આખો ફોરેસ્ટ એરિયા છે, ટૂંકમાં જંગલ વિસ્તારમાં. રોનકભાઈ અત્યારે એમના મિત્ર સર્કલનું જે અહીંયા ફંક્શન ચાલે છે ત્યાં આગળ મને લઈને આવ્યા છે. આજના મેન્યુમાં એવું છે કે આપણે ખીચડી તો દેશી કાઠિયાવાડી ખાતા જ. આજે જંગલમાં આદિવાસી વિસ્તારમાં આદિવાસી ખીચડીનો આપણો પ્રોગ્રામ છે અને સ્પેશિયલી આજે હું તમને એક નવી વસ્તુ ચકાડીશ, છાશ. અચ્છા, તમે એમ કહેશો નવી કઈ રીતે? છાશ તો આપણે કાઠિયાવાડનું ચલણ છે, પણ છાશની અંદર જે મસાલા જે જાય છે એ મસાલા તમે પહેલી વાર જોશો. પાણી ગરમ થાય છે, સૌથી પહેલા હવે ભાત બાફશું આપણે. ચાલો, આ ચોખા નાખી દીધા છે બાફવા માટે. સૌથી પહેલા તેલ લઈ લેશું. સિંગ તેલ છે? હા, સિંગ તેલ છે. શાક માટેનું મસાલો બધું તૈયાર કરો છો. એમાં મરચું ઉમેરી દીધું છે, અડધર, આ દાણા જીરું, લસણની પેસ્ટ, આદુ. કાચું તેલ જો ઉપરથી અત્યારે ઉમેરે છે ને, એકદમ યુનિક. આ રીતનો કોન્સેપ્ટ તમે ક્યાંય નહીં જોયો આ રીતના. આ જો ટમેટા અને બટેટા ને બધું ચડી ગયું છે, સરસ રીતે બફાઈ ગયું છે. હવે આ જે આપણે કાચું જે આખી ગ્રેવી તૈયાર કરી છે, તેલ ને બધો વઘાર, કાચો વઘાર એને ઉપરથી ઉમેરવાનું છે. મારી લાઈફમાં હું આ રીતના અઢળક રેસીપી કવર કરી છે, પણ ફર્સ્ટ ટાઈમ જોઉં છું. સાથે સાથે મને ભાઈ અહીંનો ઇતિહાસ કહેતા હતા કે આ બાજુના વિસ્તારમાં તમે 56 ભોગ અહીંયા ધરી દો, પણ જો એમાં રાઈસ ન હોય ને તો એ લોકોનો પ્રસંગ અધૂરો છે, કોઈને મજા ના આવે. એટલે આ આદિવાસી ભાત આવી રીતના બનાવે છે અને અલગ રીતે તમે જોયું, રેસીપી એકદમ ડિફરન્ટ. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે પદમ ડુંગરી. પદમ ડુંગરી ને સાહેબ? પદમ ડુંગરી. પ્રોનાઉન્સિએશન બરાબર છે ને? આ આખો ફોરેસ્ટ એરિયા છે, ટૂંકમાં જંગલ વિસ્તારમાં. અહીંયા છે ને અત્યારે ઘણી બધી જગ્યાએ છે ને પ્રોગ્રામ ચાલે છે રસોઈના, અને મારી સાથે રોનકભાઈ જોડાણા છે. રોનકભાઈ અત્યારે એમના મિત્ર સર્કલનું જે અહીંયા ફંક્શન ચાલે છે ત્યાં આગળ મને લઈને આવ્યા છે. આપણે એમ કહીને દેશી ભાષામાં વાડીએ જે પ્રોગ્રામ કરીને એ અહીંયા જંગલમાં આ લોકો પ્રોગ્રામ કરતા હોય છે. વધુ માહિતી આપણને રોનકભાઈ જણાવશે. રોનકભાઈ, આજે અહીંયા શું પ્રોગ્રામ છે આપણો? તો જનરલી કેવું હોય કે આપણે બધા પ્રોગ્રામ તો કરતા જ રહેતા હોય, આપણે વાડીએ કરતા હોય, પણ આપણે અત્યારે છીએ જંગલ વિસ્તારમાં, તો જંગલમાં પ્રોગ્રામ કરીશું એટલે તમને સ્પેશિયલી આમંત્રણ આપ્યું કે અહીંયા આવો અને જુઓ અહીંયાના પ્રોગ્રામ. આજના મેન્યુમાં એવું છે કે આપણે ખીચડી તો દેશી કાઠિયાવાડી ખાતા જ. આજે જંગલમાં આદિવાસી વિસ્તારમાં આદિવાસી ખીચડીનો આપણો પ્રોગ્રામ છે. શું વાત છે? આદિવાસી ખીચડી પ્લસ સાથે શાક. અને સ્પેશિયલી આજે હું તમને એક નવી વસ્તુ ચકાડીશ, છાશ. અચ્છા, તમે એમ કહેશો નવી કઈ રીતે? છાશ તો આપણે કાઠિયાવાડનું ચલણ છે, પણ છાશની અંદર જે મસાલા જે જાય છે એ મસાલા તમે પહેલી વાર જોશો. બધું અહીંયા જ બનશે. બધું અહીંયા જ બનશે. ફટાફટ બતાવી દઈ. પાછળ ચૂલા ચાલુ થઈ ગયા છે, અમે ટાઈમ કરતા બહુ લેટ પહોંચ્યા છીએ. હવે ફટાફટ તમને બતાવી શું શું આમાં ઇન્ગ્રીડિયન્ટ્સ પડે. ચાલો શરૂ કરીએ. આ હજી છે ને પાણી ગરમ થયું છે, એની અંદર ખાલી રીંગણ જ નાખ્યા છે ને? ખાલી રીંગણ નાખ્યા. ખાલી આ રીંગણ અત્યારે બાફવા માટે મૂક્યા છે. આ બાજુ જે બીજું તપેલું છે ને, ખાલી ગરમ પાણી મૂક્યું છે તાકી આપણે રાઈસ માટે. આમાં ભાત નાખશું, રાઈસ. ઓકે, જો આ ભાઈ હવે મીઠું નાખતા લાગે છે. આમાં ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે અત્યારે જોઈએ ને તો કેટલા જણાની આ રસોઈ બનવાની છે? ઓછામાં ઓછા લગભગ 20 થી 25 જણની જે રસોઈ બનવાની છે. એમાં મેઇન ખીચડી આપણી આ બનશે, બરાબર ને? વેજ બિરયાની, મતલબ વેજ બિરયાની. હા, વેજ બિરયાની સાથે શાક આવશે, સાથે સાસ આવશે. ઓકે, હવે આ કેરી છે એ શેના માટે બને છે અત્યારે? એક રીતે આપણે અથાણું આદિવાસીમાં કહે તો કચુંબર. એમ, કચુંબર. હા, બરાબર છે. પછી એમાં શાકભાજીમાં ફ્લાવર છે, કોબીજ છે, ટામેટા છે, બટાટા છે, ડુંગળી, વટાણા, ટમેટા. પછી આ બધા મસાલા, મરચા પાવડર છે, અને ગરમ મસાલામાં વઘાર માટે બાદિયા, તજ, લવિંગ બધું છે. હવે આ શું ચટણી છે ની બનાવેલી છે? આ મરચાની છે, આ આદુની છે, પેસ્ટ, ના લસણની છે, અને કોથમીર, લીમડો ને બધું રાખ્યું છે. હા, આ રજવાડી ગરમ મસાલો છે. પછી આ શેનું પેકેટ છે? આ બિરયાની મસાલો. એ બિરયાની મસાલો છે. ઓકે, હવે જે વસ્તુ આપણે ઉમેરશું ને એ તમને દેખાડતા જશું. આટલી વસ્તુઓ તો આમાં જોશે જ, એ તમને ઉપરથી અમે અત્યારે બતાવી દીધું. પાણી ગરમ થાય છે, સૌથી પહેલા હવે ભાત બાફશું આપણે, બરાબર? ઓકે, હાજી. ધોવા માટે ભાત નાખ્યા છે, પેલા સાફ કરી નાખશું પાણીથી. 3.5 કિલો બાસમતી રાઈસ છે. ચાલો, આ ચોખા નાખી દીધા છે બાફવા માટે. હવે બટાકા નાખીશું. ઓકે, આ ભાત થઈ ગયા છે? ભાત થઈ ગયા છે. ઓકે,
હવે અંદરનું પાણી કાઢી નાખશું. ઓકે, આ જ મોજ છે જો જંગલની, પાનથી પકડવું છે. સૌથી પહેલા તેલ લઈ લઈશું. સિંગ તેલ છે? હા, સિંગ તેલ છે. આ જીરું નાખીએ છીએ. જી, 800 ગ્રામ જેટલું એમાં સિંગ તેલ ઉમેર્યું છે. એમાં જીરાથી વઘાર ચાલુ કર્યો. આ સૂકા મરચા. ઓકે, આ રાઈ નાખીએ છીએ. આ તમાલપત્રી, આ લવંગ, તજ, લજ્જા, બરાબર. આ ડુંગળી વઘારમાં જ નાખીએ છીએ. આ બટાટા નાખીએ છીએ. આ સિંગદાણા કાચા. કાજુ નાખ્યા હવે. ઓકે, આ લીલું મરચું પીસેલું, આદુ પીસેલું, આ લસણ, આવી ગયું ફ્લાવર. આ હળદર નાખીએ છીએ. આ મરચું, મરચાની ભૂકી. પેલું તીખું મરચું હતું, આ કાશ્મીરી કલર લાવવા માટે. કલર લાવવા માટે. આ ધાણા જીરું પાવડર. ઓકે, અહીં ગરમ મસાલો, આ ગરમ બાદશાહ મસાલો. બિરયાની મસાલો છે. થોડું પાણી નાખીએ. થોડુંક મીઠું આવી ગયું. હાલો માપે નાખશું કેમ કે રાઈસમાં નાખેલું છે. સિંગદાણા છે ને એનો ભૂકો કરે છે, પથ્થર મારીને ભૂકો કરીને એ શાકમાં ઉમેરવાના છે. અહીંયા તો દેશી જુગાડ હોય ભાઈ, જંગલ છે. આ હવે વટાણા ઉમેરશું. જરૂર પૂરતું થોડુંક પાણી ઉમેરશું. શાક બફાઈ ગયું છે ને આ એનું પાણી અત્યારે કાઢવામાં આવે છે. આ જે મગફળીના દાણા છે એ ઉમેર્યા. ઉપરથી જ આ વઘાર કરવાના છે. ટમેટા હવે ઉમેર્યા. એકદમ યુનિક કોન્સેપ્ટ છે. શાક માટેનું મસાલો બધું તૈયાર કરો છે. એમાં મરચું ઉમેરી દીધું છે. મરચું ઉમેરી દીધું ને હળદર, આ ધાણા જીરું. ઓકે, લસણની પેસ્ટ, આદુ, આ મરચું છે, લીલું મરચું. આ આવી ગયો ગરમ મસાલો, સૂકું ટોપરું છે. આ કાચું તેલ જો ઉપરથી અત્યારે ઉમેરે છે. સરખું બધું મિક્સ કરી નાખવાનું છે ને. એકદમ યુનિક. આ રીતનો કોન્સેપ્ટ તમે ક્યાંય નહીં જોઈએ. આ રીતના આ છે મીઠું, સ્વાદ અનુસાર મીઠું. આ આવી ગયું આની ઉપર લીલો લીમડો. આ પાત્રા છે, હા, તમાલપત્ર. પાત્રા. ટૂંકમાં બધો ગરમ મસાલો જે કાંઈ બી આપણે વઘારમાં તેલ ગરમ કરીને નાખીએ ને એ બધું જ અત્યારે કાચું ઉમેર્યું છે આમાં, ગરમ કર્યા વિના. હવે એમને ઉતારી દેશું. શાક જે વઘાર કર્યો હતો ને એને હવે કાઢી લેવાનો છે. હવે ભાત નાખશું અંદર. હા, આ પહેલા ભાત ઉમેર્યા. સ્ટેપ બાય સ્ટેપ લેયર થઈ જશે હવે. હવે આ થોડી રેસી ઉપર નાખશું એની હા, પર. શાક આપણે જે આ હા, બનાવ્યું બનાવી. મતલબ કે એનો તડકો. હા, હવે આની ઉપર પાછું ભાત આવશે ને. એની ઉપર પાછું ભાત આવશે. હા, જો ટમેટા અને બટેટા ને બધું ચડી ગયું છે, સરસ રીતે બફાઈ ગયું છે. હવે આ જે આપણે કાચું જે આખી ગ્રેવી તૈયાર કરી છે, તેલ ને બધો વઘાર, કાચો વઘાર એને ઉપરથી ઉમેરવાનું છે. મારી લાઈફમાં હું આ રીતના અઢળક રેસીપી કવર કરી છે, પણ ફર્સ્ટ ટાઈમ જોઉં છું. આવી ગયો ને હવે શાકનો કલર પ્રોપર. હવે લોંગ તો નાખીશું અંદર. આ હવે બીજો એક તડકો તૈયાર થાય છે. વઘારમાં તેલ લઈ લીધું છે, બાદિયા છે, તજ છે, તમાલપત્ર છે, લવિંગ લવિંગ મરી. મરીને લવિંગ. ઓકે, આ બધી છે ને અહીંયા આવી રીતના બધા જેન્ટ્સ ભેગા થયા ને એટલે આવી દેશી જ મોજ હોય. આ લાલ મરચું જો અહીંયા ઢીલું કરી નાખ્યું છે પાણી નાખીને વઘાર માટે. આ જીરું નાખીએ છીએ. હવે મરચાં નાખીએ છીએ, સૂકા મરચાં. ઓકે, આ ચટણીમાં નાખશું હવે. ઓકે, આ થઈ ગયું આપણું રીંગણા બટેટાનું શાક, જેની ઉપર હવે આપણે શાકનો શણગાર કરશું કોથમીરથી. કોથમીર નાખી દઈશું હવે. બરાબર. જી, આ અલગ સ્પેશિયલ છાશ બનવા જઈ રહી છે. એટલે એની અંદર આ શું હતું? લીમડો હતો, લીમડો, કોથમીર. આ છે મરચાંની ચટણી. આ આવી ગયું સ્વાદ અનુસાર મીઠું, અને આ આવી ગઈ છાશ. આ થોડુંક આવી ગયું આદુ.
આ મસાલા છાશ રેડી. જમવાનું આપણું બધું પીરસાઈ ગયું છે. એકદમ ડિફરન્ટ રેસીપી આપણે જોઈ. સાથે આ સલાડ છે, અથાણું એ ફ્રેશ અત્યારે બનાવ્યું, છાશ એ આપણે જોઈ, એમાં એક કોથમીર નાખવાની બાકી હતી છેલ્લે એ એમાં ઉમેરાઈ ગઈ છે. એ વિડીયોમાં આપણે મિસ થઈ ગયું છે. પણ આ એક મજા છે. આસપાસ તમે જુઓ ને પાછળ ઝાડવા જ છે, જંગલની આ મજા છે ને. અહીંયા છે ને આજુબાજુના વિસ્તારમાંથી ઘણા લોકો આવે છે અને આ જગ્યાએ આવી રીતના જમવાની મજા લે છે. ચૂલા ઉપર બધી રસોઈ બનાવવામાં આવી છે. હવે ભોજન ગ્રહણ કરી ભાઈ. હા. અને પહેલી વાર છે ને મેં આ રીતની રેસીપી જોઈ. સાથે સાથે મને ભાઈ અહીંનો ઇતિહાસ કહેતા હતા કે આ બાજુ અમે આવતા હતા ને ત્યારે મને વાત કરતા હતા કે આ બાજુના વિસ્તારમાં તમે 56 ભોગ અહીંયા ધરી દો, પણ જો એમાં રાઈસ ન હોય ને તો એ લોકોનો પ્રસંગ અધૂરો છે, કોઈને મજા ના આવે. એટલે ભાત એ લોકોનો મેઇન ખોરાક છે, એ તો જોઈએ જ અહીંયા. એટલે આ આદિવાસી ભાત આવી રીતના બનાવે છે. અને અલગ રીતે તમે જોયું રેસીપી એકદમ ડિફરન્ટ મોજથી બનાવતા હતા. આમાં કાંઈ છે ને સર્ટિફાઈડ ન હોય, આ નાખ્યા પછી આજ પડે, આ નાખ્યા પછી આજ પડે, એ મોજ જ હોય. મોટા મોટી વાત કે અહીંયા કદાચ કરોડપતિના લગ્ન હશે ને તો એના ઘરમાં થાળીમાં ચમચી નહીં હોય, એમ ફરજિયાત અહીંયા હાથથી જ ખાવાનો રિવાજ. ગમે એવડું મોટું કદાચ મેનુ હશે તો હાથથી જ તમારે ખાવાનું. એ જ મોજ છે. લઈએ ચાલુ કરીએ. ડિસન્ટ ટેસ્ટ પુલાવનો ટેસ્ટ આવે આપણે બહાર ખાતા હોય ને, કેમ કે મસાલા બધા આપણે નાખેલા છે રેડીમેડ ઓલા 2-3, પણ જે બનાવવાની કળા હતી, સ્ટાઇલ હતી, એકદમ અલગ હતી. અને મેઇન ખાસ સ્મોકી ફ્લેવર એકદમ આવે છે, જોરદાર. હવે થોડુંક શાક આપણે ટ્રાય કરી. શાકનો ગ્રેવીનો જે ખાસ કરી મસાલો છે હા એ એક નંબર છે. આપણે ત્યાં પેલા ગ્રેવીની અંદર બધું વઘાર કરીને પછી ઉપરથી નાખવાનો રિવાજ હોય. અહીંયા પેલા બાફી લીધું ને પછી એની ઉપરથી મસાલાની ગ્રેવી નાખી. તમે માનશો ને અત્યારે શૂટિંગ ચાલે છે 43-44 ડિગ્રીના તાપમાનમાં, પણ આ જાળવાની મજા છે. અહીંયા છાંયો છે, ખુલ્લો પવન છે. બાકી ચોમાસામાં કે શિયાળામાં મેં શૂટ કર્યું હોય ને એટલે અત્યારે જે ક્વોન્ટિટી બનાવી છે ને એ પૂરી ન થાય, ઘટે, આરામથી ઘટે. ટેસ્ટ છે જોરદાર. અહીંયા આખો ગ્રીનરીનો માહોલ હોય છે ચોમાસામાં. અહીંયા મતલબ જે નીચે તમે જુઓ છો આખી નહેર હોય છે પાણીની. હા, એટલે અહીંયા ઓર 4 ચાંદ લાગી જાય. આખું ગ્રીનરીનું વાતાવરણ હોય છે. છાશ ટ્રાય કરીએ હવે. હા, મરી મસાલા બધા મસાલા છાશ તો આપણે બધી જગ્યાએ પીતા જોઈએ, પણ આની અંદર મરચાંની પેસ્ટ નાખી છે, એની ફ્લેવર ખાસ સ્ટ્રોંગ આવે છે. આદુ છે થોડીક સ્ટ્રોંગ એમ. હા, આદુ બહુ સરસ. ઓલ ઓવર ખરેખર અનુભવ બહુ સારો રહ્યો. રેસીપી જો તમને પસંદ આવી હોય તો પ્લીઝ બીજા લોકો સુધી શેર કરી દેજો, અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો શેર કરી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.